નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મે મહિનામાં અમદાવાદનું મહત્વ તાપમાન એટલે કે અમદાવાદ સહિતના શહેરોમાં સર્જાયેલું માવઠાનું રીતથી કારણે રાજ્યમાં મહત્વ તાપમાન જોરદાર ઘટાડો થયો છે ને થોડા દિવસ પહેલાં જે શહેરનું તાપમાન 40 પાર નોંધાઈ રહ્યું હતું તેમાં માવઠાના કારણે 8 થી 14 ડિગ્રી ઘટાડો થયો છે અને અમદાવાદ સહિતના અનેક શહેરોમાં મે મહિનામાં લોકોને ઠંડીનો અનુભવ કર્યો હતો ને હવામાન વિભાગે આગામી 11 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ઘરેલું ગેસ નવા ભાવ જાહેર એટલે કે કેન્દ્ર પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે ને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર હવેથી 550 જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂત માટે સારા સમાચાર એટલે કે ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવે છે જેનાથી કરોડો લોકોને લાભ મેળવે છે અને દેશમાં આશરે 50 કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે। ત્યાંથી સરકાર ખેડૂત માટે ખાસ યોજના લાવે છે। ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા। આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપે છે અને આ યોજના સરકાર દર વર્ષ 6000 રૂપિયા આપે છે, જે 3 હપ્તામાં આપવામાં આવે છે। અત્યાર સુધી 19 હપ્તા જારી થઈ ગયા છે। હવેથી 20મા હપ્તા માટે લોકો રાહ જોઈ રહ્યા નિશ્ચિત દિવસે આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ક્યારે આવશે આ હપ્તો એટલે કે દેશના કરોડો ખેડૂતોને મળતી આ યોજના અંતર્ગત 4 મહિના અંદર 2000 રૂપિયા એક હપ્તા આપવામાં આવે છે। આમ તો દર વર્ષ 3 વખત 2000 રૂપિયાનો હપ્તો મળે છે। 18મો હપ્તો ઓક્ટોબર 2024માં આવ્યો હતો, જ્યારે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં જારી થયો હતો। આથી અનુમાન છે કે 20મો હપ્તો જૂન 2025માં જારી થઈ શકે છે। રેશન કાર્ડ ધારકો નવો ફેરફાર એટલે કે ભારત સરકાર રાશન કાર્ડ લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે અને હવે રાશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન નહીં મળે। હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે, એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તો રાશન કાર્ડ ધારકો તે મહિનાનું છેલ્લી તારીખ સુધી રાશન લઈ લેવું પડશે, નહીંતર પછી રાશન નહીં મળે। ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 રૂપિયા બેંકમાંથી ઓટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। સાવધાન, માવઠાની આગાહી એટલે કે મિત્રો, આગાહી પ્રમાણે મે મહિનાથી 2 માવઠા જોવા મળશે, જેમાં એક માવઠું મોટું હશે જે 4 તારીખથી 10 તારીખ વચ્ચે જોવા મળશે। આ માવઠાનો પવન સાથે કડાકા પડાકાવાળો વરસાદ જોવા મળશે અને પવનની સ્પીડ 25 થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે હોઈ શકે છે। અમુક વિસ્તારમાં 2 ઇંચ સુધી વરસાદ પણ પડે તેવી સંભાવના છે, તો વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવનો વરસાદ પણ જાણવામાં આવશે। ચોમાસું સારું રહેશે, અંબાલાલ પટેલની આગાહી એટલે કે ગુજરાતમાં ચોમાસાને લઈને ખેડૂત માટે સારા સમાચાર આવ્યા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષ રાજ્યમાં 100% કરતાં વધુ વરસાદ રહેશે અને વરસાદ વહેલો આવવાની શક્યતા જણાવી છે। રોહિણી નક્ષત્રમાં 25 મેથી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે, જેમાં ગાજવીર અને પવન જોર વધારે રહેશે। 18 મેથી 25 મે વચ્ચે અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને 8 જૂન દરિયા પવનો બદલાશે અને પવન જોર વધશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ડ્રોન દીદી યોજના એટલે કે ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે, જેમાં ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર આગામી કેટલાક વર્ષમાં 1200 કરોડ રૂપિયા ખર્ચ કરે છે। 15,000 મહિલાઓને સ્વસહાય જૂથો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે અને આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે। દર મહિને 15,000 રૂપિયા મળશે।
રાજ્યમાં આર્ટો સિસ્ટમ સુધારો કરાયો છે અને લર્નિંગ લાયસન્સ સ્ટેટ સુધારો થવાનો હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે અને લાયસન્સ માટે લેવાતી પરીક્ષા રાહત આપવામાં આવે છે. હવે તમારે લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જોકે 15માંથી 11 પ્રશ્નો જવાબ સાચા પડતા લાયસન્સ આપવામાં આવતું હતું.